જય માતાજી ને જય સાઉન્ડ બધાને આજ આપણે બનાવવાનું છે સાંબાની ખીર, તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહીજો। હવે આપણે હાંબો બાફવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પછી આપણું પાણી ગરમ થાય પછી આપણે એમાં હાંબો નાખશું। આપણે હાંબાને બાફીને બનાવવાનો હોય। હવે આપણે હાંબાની અંદર પાણી નાખીને આ રીતનો એને ધોઈ નાખવાનો છે। આ રીતનો હાંબાને આપણે પાણીમાં નાખીને વધુ સાફ કરવાનો। આમ ઘહીને સાફ કરીને પછી આપણે હાંબાને ઓરવાનો છે। આ પહેલી વાર આપણે હાંબો ધોવાઈ જશે, હવે બીજી વાર ધોવાનો 3 પાણીથી ધોવો પડે આને, એટલે આની ઉપર જે ઓલો કચરો હોય ને બધો એ નીકળી જાય। આ બીજી વારમાં આપણે એટલો વ્હાઈટ હાંબો થઈ ગયો છે। હજી એકવાર પાણી નાખીને હજી આપણે સાફ કરી નાખીએ। હવે આપણો ત્રીજા પાણી હાંબો ધોવાઈ ગયો છે ને આપણે કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે એને ઓરી નાખશું, ગરમ પાણી થઈ ગયું છે એમાં। હવે આ રીતનો આપણે હાંબો નાખી દેવાનો અંદર અને બાફવાનો છે આપણે હાંબાને। હવે આપણે કાજુ બદામ પહેલાં સુધારી લઈ। આપણે કાજુ લઈ લીધા છે, એને ઝીણી ઝીણી આ રીતની કટકી કરી નાખવાની। આ રીતની કટ મારી દેવાની ઝીણી ઝીણી। પછી આપણે બદામ લઈ લીધી છે, એની ઝીણી આ રીતની કટ કરી નાખવાની। આ બદામની ઝીણી ઝીણી આપણે કટકી કરી નાખી છે। લઈ લીધું છે, એને આપણે આ ખમણીની મદદથી આપણે થોડુંક આને ક્રેશ કરી નાખશું। આ રીતનો ભૂકો કરી નાખવાનો। આપણું જાયફળ થઈ ગયું છે કમ્પ્લીટ। હવે આપણો હાંબો આ રીતનો બફવાનો ચાલુ છે। હવે આપણો હાંબો બફાઈ ગયો છે, આ રીતનું જોઈ શકો છો તમે। હવે આમાં આપણે બધી વસ્તુ એડ કરવાની છે। હવે આપણે ઉકળાય એટલે પછી એડ કરી નાખીએ। હવે આપણે દૂધ આમાં એડ કરી દેવું। પછી નાખી દેવું ખાંડ, જેટલું તમે ગળ્યું ખાતા હોય એ રીતનું નાખવાની। પછી આપણે જાયફળનો પાવડર નાખી દેવું, અને પછી આપણે એકવાર મિક્સ કરી લેવું આ રીતનું। આ હાંબાની ખીર સ્પેશિયલ ઉપવાસમાં પણ બનાવવામાં આવે છે, એકવાર ઘેર જરૂરથી ટ્રાય કરજો। શ્રાવણ મહિનામાં આનો વધારે ઉપયોગ કરે છે માણસો સાંબાની ખીરનો, અને ઋષિ પાચનને દી તો ખાસ આ ખીરનો ઉપયોગ માણસો કરવામાં આવે છે। આપણે ગામડામાં ને હાંબો કે સિટીમાં ને મોરૈયો કહેવામાં આવે છે। હવે આ રીતના આપણે હાંબાની ખીર ઉકળે છે, જોઈ શકો તમે। હવે આપણે આમાં કાજુ બદામ એડ કરી નાખશું।
અને હવે આપણે આને મિક્સ કરશું ઘડીક આ રીતનું ઉકળવા દઈ પછી આને મિક્સ કરવાનું છે. હવે આપણે આ ખીર ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ રીતની છે. હવે આપણી ખીર કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો આપણી રેસીપી પસંદ આવી તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.